પ્રેઝ રોડ પોસ્ટનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। દેહના કામ તો ખુલ્લા છે, એટલે કે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કચ્ચા કંકાસ વગેરે ઘણું બધું લખેલું છે। હવે આ બધા કામ કોના છે? શરીરના છે। જો તમે જૂઠું બોલો શાનાથી બોલો? શરીરથી બોલો। વ્યભિચાર શાનાથી થાય? શરીરથી થાય। હત્યા શાનાથી થાય? શરીરથી થાય। નિંદા શાનાથી થાય? શરીરથી થાય। બધું તો શરીર કરે છે। શું આત્મા પણ પાપ કરે? શું આત્મામાં પણ પાપ હોઈ શકે છે? શું આત્મા પાપ કરે? આજે એ લોકો એવું કહે છે કે પાપ શરીર કરે છે। હું કહું છું, જો પાપ શરીર કરે છે તો આત્માને સજા કેમ થાય છે? કારણ કે શરીર તો મરી જાય છે, તો આત્માને કેમ સજા થાય છે? શું ખરેખર આત્માનો કોઈ પાપ હોય છે કે આત્મા પાપ નથી કરી શકતું? શું છે આત્માની વાત? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 30 ડિસેમ્બર 2025 સાલ, અને રોજ વોટ્સએપ પર જે 10 સાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કેમ કે અમે શું હોઈએ તો તે દેવને અર્થે છીએ? અને એનો જવાબ છે ઘેલા। પાઉલ પ્રેરિત એવું કહે છે કે અમે ઘેલા હોઈએ તો તે દેવને અર્થે છીએ। હવે કેમ પાઉલ પ્રેરિત આવું કહે છે? અને બાઇબલની અંદરથી કલમ વાંચીને બતાવો। 1 કોરિન્થી તેનો 5મો અધ્યાય વચન 13, કેમ કે જો અમે ઘેલા હોઈએ તો તે દેવને અર્થે છીએ, અથવા જો સાવધ હોઈએ તો તે તમારા અર્થે છે। આ પાઉલ પ્રેરિત એવું કહે છે કે અમે જો ઘેલા હોય ને તો દેવને અર્થે। હવે ઘેલા એટલે શું? એટલે ગાંડા જેવા। એટલે ગાંડો જે છે ને તો પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ નાખેલો છે। એ રસ્તે ચાલતો હોય, એને કશું જ ખબર ના હોય। હું કઈ જાઉં છું, શું કરું છું, શું ખાઉં છું, શું પીવું છું, મારી મા કોણ, મારો બાપ કોણ, એને કશું જ ખબર નથી। એ ગાંડો। પણ ઘેલો કેવો? એને બધું જ ખબર, મારી મા કોણ, મારો બાપ કોણ, બધું જ એને ખબર છે। પણ જો અત્યારે મોબાઈલની વાત કરું તો મોબાઈલમાં લોકો એટલા મસ્ત મોબાઈલ લઈને બસ જોતા જતા હોય। ઘણા લોકો બાઇક ચલાવતા હોય ને તો બી મોબાઈલ જોતા ચલાવે, અથડાઈ જાય, ભાન ના રહે કે સામે કોઈ બાઇક આવી ગઈ કે બીજું કશું આવી ગયું, ભાન ના રહે એટલે અથડાઈ જાય। એને કહેવાય ઘેલો વ્યક્તિ। એને ખબર ના પડી। ઘણા લવરિયાઓ હોય અને એની હાથમાં એવો ખોઈ આમ આજુબાજુ શું વાત થાય છે જ ખબર ના પડે, એને ઘેલો કહેવાય। અહીંયા પ્રભુ ઈસુના લોકોને ઘેલા કહેવામાં આવ્યા। એટલે કે આ લોકોને જવા દો ને, ઈસુ સિવાય કંઈ દેખાતું જ નથી, ચમત્કારના અને તેને ફલાણી જ વાતો કર્યા કરે છે। એટલે ઘેલો એટલે સમજો ગાંડાને એકદમ નજીકનો જ વ્યક્તિ કહેવાય। લોકો પાઉલ પ્રેરિત કહે કે અમને લોકો આવા સમજે છે કે ઘેલા, અને ખરેખર પ્રભુ ઈસુના જે લોકો હોય ને એને લોકો ઘેલા સમજે છે। હું તમને બાઇબલમાંથી વચન કાઢીને બતાવું। હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાયની 7મી કલમ, શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે, ઇઝરાયલ તે જાણશે તથા પુષ્કળ અન્યાયને લીધે તથા અધિક વેરને લીધે પ્રબોધક મૂર્ખ ગણાય છે, ને જે માણસમાં દેવનો આત્મા છે તે ઘેલો બનાય છે। આટલું સ્પષ્ટ લાગ્યું? પ્રબોધક મૂર્ખ મનાય છે, અને જેનામાં દેવનો આત્મા એટલે કે પવિત્ર આત્માવાળો છે એને લોકો ઘેલો કહે છે। પાઉલ પ્રેરિત એકવાર એમને કોર્ટમાં ઢસેડવામાં આવે છે, રાજાની સામે રજૂઆત કરવામાં આવે છે। ત્યારે રાજાની સામે જે પાઉલ પ્રેરિત વાત કરે છે ત્યારે જો શું થાય છે હું તમને બાઇબલમાંથી બતાવું। પાઉલ પ્રેરિત જ્યારે પ્રભુ ઈસુની પુનરુત્થાનની, નવા જીવનની બધી વાતો કરતા હતા ત્યારે જો બાઇબલમાં શું લખેલું છે? પ્રેરિતોના કૃત્યો તેનો 26મો અધ્યાય અને 24મી કલમ, આ પ્રમાણે તે પ્રત્યુત્તર આપતો હતો। એટલામાં ફેસ્તુસે મોટે ઘાટે કહ્યું કે પાઉલ, તું ઘેલો છે, તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે। જો જેનામાં દેવનો આત્મા ઘેલો, પ્રભુના લોકોને લોકો ઘેલો કહે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો ઘેલો કહેતા હતા, તું ઘેલો છે કે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો એવું કીધું તને ભૂત વળી ગયું છે કે છે? લોકો યુહાનને કહેતા હતા, કારણ કે યુહાન એકલા રહેતા હતા, ચામડાના વસ્ત્ર પહેરતા, તીડ અને રાની મધ એમનો ખોરાક હતો, આને તો ભૂત વળી ગયું છે કે છે। જો પ્રભુના લોકો આવા મનાય છે, ખરા વિશ્વાસી હોય ને એ ઘેલા થઈ ગયા હોય। પછીનો પ્રશ્ન છે, જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના અર્થે નહીં પણ કોને અર્થે જીવે? અને એનો જવાબ છે
કે જે તેઓને વાસ્તે મૂવો તથા પાછો ઉઠ્યો તેને વાસ્તે. જો પ્રભુ આપણને જીવન આપે છે, જો પ્રભુ શું છે તો તમારી પાસે ઓક્સિજન છે, પ્રભુ શું છે તો તમારી પાસે અજવાળું છે, પ્રભુ શું છે તો તમારી પાસે જીવનનું જળ છે, પ્રભુ શું છે તો પાપોની માફી છે, પ્રભુ શું છે તો તમે આશીર્વાદિત છો, પ્રભુ શું છે તો તમારી પાસે સ્વર્ગ છે. તો બધું એમનાથી હોય તો એમના માટે જ ના જીવીએ, એમના માટે જ ના મરીએ. શું કામ પરિવાર સગાઓ આ બધા વાદમાં પડો છો? આ તમને સ્વર્ગમાં લઈ જવાના છે? આ તો બધા ટાંટ્યા ખેંચીને નરકમાં પાડે એમાંના છે. એના કરતાં બહેતર છે કે જેમણે તમારા માટે જીવ આપ્યો છે ને તમારા માટે પાછા ઉઠ્યા છે એમના અર્થે જીવો. પછીનો પ્રશ્ન છે, મલિન વસ્તુનો અડકો એટલે હું તમારો શું કરીશ? હવે ખરેખર એવો શબ્દ હતો કે મલિન વસ્તુનો અડકોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ, પરંતુ મેં થોડો માં શબ્દ કાઢી નાખ્યો. એટલે હવે તો બધા સમજી ગયા છે, પછી તો એક બે જણથી ભૂલ થઈ ગઈ અને એ લોકોએ ખોટો જવાબ આપી દીધો, અંગીકાર કોઈ સ્વીકાર જવાબ આપી દીધો. પરંતુ પ્રભુ ખરેખર આપણને એવું કહે છે કે તમે શુદ્ધ થાઓ. હવે જો શુદ્ધ થવું એટલે શું, તમને બાઇબલમાંથી જ વાંચીને બતાવો. 2 કોરિન્થી 6 અધ્યાય 17મી કલમ હું વાંચું છું, છેક 14મી કલમથી લઈને 18મી કલમ સુધી. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયીપણા અને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળા અને અંધકારની જોડે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીઓની સાથે શો ભાગ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ દેવે કહ્યું છે કે હું તેઓમાં રહીશ ને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે, તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. જો પ્રભુ શું કહેવા માગે છે કે તમે પવિત્ર થાઓ. વિશ્વાસીને અવિશ્વાસ સાથે શું મેળ હોય? આજ બધા લોકો દુનિયામાં રહે છે, દુનિયામાંથી નીકળવાની વાત નથી, પણ આ બધા રીતિ રિવાજોમાંથી, લોકોની માન્યતાઓમાંથી તમારે બહાર નીકળવાની જરૂર છે. એ લોકો જે રીતે કરે છે તમે ના કરો. લોકો ઘરમાં મરે એમની મૂર્તિ, એની વેદી, પ્રભુ શું કહેવાતી મૂર્તિ, એની વેદી, એના ફોટાઓ રાખે છે. પ્રભુ કે શું મેળ છે આનાથી? શું તમે પ્રભુને બનાવો? મેલો આ બધી વાતો અને ઈશ્વરમાં જીવન જીવો, એવું ઈશ્વર કહેવા માગે છે. પવિત્ર થાઓ, શુદ્ધ થાઓ, એમ પ્રભુ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે, તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે એટલે શું થાય? તો એનો જવાબ છે સમાનતા થાય. હવે જો સમજો કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને મારી પાસે રૂપિયા નથી. મારી પાસે 1 કિલો સોનું છે, તમારી પાસે સોનું નથી. આ ખાલી બાહ્ય એક ઉદાહરણ છે. તમે 1 લાખમાંથી મને 50,000 આપી દો તો આપણા બેઉની પાસે 50,000 થઈ ગયા. અને મારી પાસે 1 કિલો સોનું છે, માથું 500 ગ્રામ તમને આપી દો તો આપણા બંને પાસે 500 ગ્રામ સોનું થયું. આપણે બંને સરખા થઈ ગયા. પ્રભુ કહે છે આવી રીતે જીવન જીવો. જેની પાસે જે ના હોય ને અને તમારી પાસે એ વસ્તુ છે ને તો તમે પૂરી પાડો. એટલે યોહાન બાપ્તિસ્મા કરનાર નતા કહેતા કે તમારી પાસે 2 અંગરખા હોય અને કોઈની પાસે કોઈ ના હોય તો એક આપી દો ભાઈ, તમે બંને સરખા થઈ જાઓ. એટલે આ ઈશ્વર છે ને બહુ પહેલેથી ઇઝરાયલ પુત્રોને કીધેલું તમારામાં કોઈ ગરીબ ના હોવો જોઈએ. કઈ રીતે ગરીબ ના હોવો જોઈએ? કે જેની જે અછત હોય તમે પૂરી પાડો. જો હું ટીચર છું, મને બહુ સારું શીખવાડવામાં શીખવાડતા આવડે છે, હું સ્કૂલમાં શીખવાડું, મફત શીખવાડું, છોકરાની પાસે ફી ના લઉં. અને મને કંઈ ઘરમાં ખાવા પીવાની જરૂર છે તો કોઈ ખેડૂત છે એના છોકરા સ્કૂલમાં ભણે છે, એ મને ફી નથી આપતા, પણ એ મને બદલામાં મને અનાજ આપે, તમે આ અનાજ રાખો. એટલે બધું સરખું થઈ જાય. એકબીજાની જરૂરતો ખાલી પૂરી પાડવાની, કોઈ ખરીદવાની જરૂર નહીં, કોઈ વેચવાની જરૂર નહીં, પણ એકબીજાની જરૂરિયાતો પૂરી પાડવાની વાત હતી. પછીનો પ્રશ્ન છે, જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં અને જેની પાસે થોડું હતું તેનું શું થયું? તો કે તેને ખૂટી પડ્યું નહીં. ખરેખર પ્રભુ એવું કહેવા માગતા હતા કે એક કહેવત છે કે હાથીને મણ અને કીડીને કણ મળી રહેશે. હવે જો કીડીને એક કણ જેટલું મળી જાય તેનું તો પેટ ભરાઈ જાય ને, તો એટલાથી હાથીનું પેટ ભરાય? હાથીનો ખોરાક કીડી જ હોય તો કીડી વિચાર કરે તો કીડી હવે હાથીનો આટલું બધું આપ્યું, એટલે પણ તને જેટલું મળ્યું છે એટલે તારું એક જ ટાઈમનું પેટ ભરાશે, અને હાથીને જેટલું મળ્યું છે એનાથી પણ એનું એક જ ટાઈમનું પેટ ભરાશે. એકંદરે બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે પ્રભુ એવું કહે છે, માનના વરસાવ્યું તારે કોઈ કહે છે ને ઢગલો માનના ભેગું કર્યું, પણ એમના ઘરમાં ખાનારા 10-15 જણા હતા.
કોઈકના ઘરમાં 2 જણા હતા, તેણે એટલું જ એકઠું કર્યું, પેલાનું બી પૂરું થઈ ગયું, પેલાનું પણ પૂરું થઈ ગયું. એટલે જેણે વધારે ભેગું કર્યું એને વધ્યું નહીં, ઓછું કર્યું એને ખૂટ્યું નહીં. હવે આજની તારીખમાં આ વાત થોડી અલગ રીતે હું તમને સમજાવું કે આજે મેં એવા લોકોને જોયા છે કે જે લોકોનો પગાર ફક્ત 10,000 છે, તો બી બોલો લોકોનું ગુજરાન ચાલી જાય છે. મેં એવા લોકોને પણ જોયા જેનો પગાર લાખ રૂપિયા છે મહિના, બહુ લાખે લાખ ખર્ચાઈ જાય છે. એ બી ત્યાંનો ત્યાં, તો 10,000 વાળો બી ત્યાંનો ત્યાં. 10,000 વાળો વિચારે કે મારો લાખ હોય તો મારા 90,000 બચે. પણ ખરેખર એવું થતું જ નહીં. જેમ પગાર વધે ને એમ તમારી માંગો વધતી જાય છે, તમે ઠેરના ઠેર જ રહો છો. એટલે જેની પાસે જેટલું હોય ને એટલું જ રહે છે, વધતું નથી કે ઘટતું નથી, એમ પ્રભુ કહેવા માંગે. પછીનો પ્રશ્ન છે, દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને શું થાય? તો એનો જવાબ છે શુદ્ધ થાય. જો દેહની તથા આત્માની સર્વ મલિનતા, દેહની મલિનતા તો બધાને ખબર છે, એટલે બધા શરૂઆતમાં જ મેં વાત કરી કે બધા કામ દેહ કરે છે, એટલે પાપ શરીરમાં છે. પણ શું આત્મામાં પણ પાપ હોઈ શકે? તો બાઇબલ કહે છે ને કે તમે આત્માની મલિનતા દૂર કરો કે છે. હું તમને કલમ વાંચીને જ બતાવું. 2 કોરિન્થી 7મો અધ્યાય 1લી કલમ. તેથી વાલાઓ, આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. એ બહુ સ્પષ્ટ લખેલું છે, દેહની તથા આત્માની સર્વ મલિનતા. શું આત્માનું પણ પાપ હોય? આત્મા પણ પાપ કરે છે, હા કરે છે. આત્મા વ્યભિચાર કરે છે, હા કરે છે. આત્મા જૂઠું બોલે છે, હા બોલે છે. આત્મા ચોરી કરે છે, કરે છે. આત્મા હત્યા કરે છે, હા કરે છે. કઈ રીતે? આત્મા ક્યાં રહે છે? શરીરમાં રહે છે ને, તો શરીરને રોકે ના, એને વ્યભિચાર કરતાં રોકે ને, ના નથી કરવાનો, ચલાઈથી ઓઠ. અને જેવું ના થાય તો આત્માનો પણ સાથ સહકાર મળ્યો કહેવાય ને. બાકી આત્મા નીકળી જાય તો નહીં રહેવું, જા માર તારી અંદર, તો સર એટલું કોઈ કરી શકવાનું? તો આત્મા બી સાથ સહકાર આપે છે ને. અને માટે આત્માનું પણ એટલું જ પાપ છે જેટલું શરીરનું છે. એટલે મીખા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, તેનો 6ઠો અધ્યાય 6, 7 અને 8 કલમ. હું શું લઈને યહોવાની હજુરમાં આવું ને મહાન દેવને નમસ્કાર કરું? શું હું દહન અર્પણો લઈને 1 વર્ષના વાછરડાને લઈને તેની આગળ આવું? શું હજારો ઘેટાઓથી કે તેની હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરવું? મારું આત્માનું પાપ. આત્મા પણ પાપ કરે છે, કારણ કે શરીરને સપોર્ટ આપે છે. એટલે જ 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય 10મી કલમમાં શું લખેલું છે? વાંચીને બતાવો. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આ પણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. દરેકે શરીરમાં રહીને, તો શરીરમાં કોણ રહે છે? આત્મા. એ આત્માએ જે ભલું ભૂંડું કર્યું છે એનું ફળ પામવું પડશે. એના મતલબ આત્માની વાત છે. આત્મા પાપ કરે છે તો આત્માને પણ બચાવો, એને પણ પવિત્ર રાખો. પછીનો પ્રશ્ન છે, હવેથી અમે કોઈને શાના ઉપરથી ઓળખતા નથી? અને એનો જવાબ છે બહારના દેખાવ. બહારના દેખાવ તરફથી ના ઓળખો. એક ભાઈ છે, બહારનો દેખાવ થોડા જણા આપ્યા ધૂની હોય ને એવા દેખાય. સાંસારિક જ્ઞાન જોવા જઈએ તો નહિવત, પણ સાથે સાથે સેવા બી કરે. હવે સેવા બી કેવું એકલા એકલા કર્યા કરે. સાક્ષી આપે તો એ બહુ બોલ નાખે, આમ થયું તેમ થયું ફલાણ થયું. તો સાક્ષી આપવાની રીત પણ ચલાવી, બધાને ઘેલા જેવો લાગે માણસ. તો એક દિવસે એમણે મિટિંગ રાખી અને અમને સર્વને બોલાયા. અને અમે મિટિંગમાં ગયા ત્યારે એમના જે જીતેલા આત્મા હતા એનો ઢગલો હતો ત્યાં આગળ. અને ત્યારે એક ભાઈએ મને કીધું કે હું સમજી ગયો, બહારના દેખાવ પરથી કોઈને ઓળખવાની વાત નહીં કરવાની. કે માણસ બહારથી તેવો લાગે કે જરા મોડા પરથી આંખો નથી ઉડતી, પણ આટલું બધું કામ કરે છે, આટલી બધી સેવાઓ, આશીર્વાદી સેવાઓ, ફળવંત સેવાઓ, આટલા બધા આત્મા એમની પાસે. કેવો અદ્ભુત કહેવાય. બહારના દેખાવથી કોઈને જોવાના નહીં. પછીનો પ્રશ્ન છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે શું છે? અને છે નવી ઉત્પત્તિ. જો તમે ખ્રિસ્તમાં આવો ને તો તમારું નવું સર્જન થયેલું હોવું જોઈએ. જૂનો સ્વભાવ, જૂની વાતો એક ખતમ થઈ ગયેલી હોવી જોઈએ. એકવાર એક ભાઈ હતો, હોસ્પિટલની અંદર જોબ કરતો હતો. અને હોસ્પિટલની અંદર જોબ કરતો હતો અને એમની પર આરોપ લગાવવામાં આવ્યો કે એ ભાઈએ રેપ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એના ગામના બધા જે મારા ઓળખીતા હતા કોઈ મને કીધું આ ભાઈ માટે પ્રાર્થના કરો, જેલમાં છે કે છે. એની પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. એ ભાઈને હું ઓળખું છું. સારું, પ્રાર્થના કરતો હતો. એટલે હું પ્રાર્થના કરું એટલે મને કેવું પૂછવાની આદત કે પ્રાર્થના કરે તો થયું શું? કે મને એક જ પ્રાર્થના થાય એટલે જવાબ મળવો જ જોઈએ.
પણ જવાબ એવો આવ્યો કે જેલમાં જ છે, જેલમાં જ છે. એટલે મને આશ્ચર્ય થયું કે આવું કેમ. પછી શું થયું, લગભગ 2 વર્ષ થયા હશે, જામીન મળી ગયા ભાઈને. અને એક દિવસ મારે એમના જ ઘરે જવાનું થયું. અને એક વ્યક્તિ મને એમના ઘરે લઈ ગયા એટલે મને યાદ આવ્યું કે હમણાં માટે તો 2 વર્ષથી પ્રાર્થના ચાલે છે. તો ભાઈને મળ્યો. હું તો જેવો મળ્યો તો મને પ્રભુ કીધું આ તો દોષી છે કે છે, આ કંઈ નિર્દોષ નથી કે છે. એટલે મને ખાતરી થઈ ગઈ. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં જો ભાઈ તમારી સાક્ષી બહુ સારી છે, બધા તમારે સાથે સારું બોલે છે, તમારી પર કેસ ચાલી રહ્યો છે, તો તમે મને ખાલી એક જ વસ્તુ કહો કે જો તમે મારી પાસે પ્રાર્થના કરવા માગો છો તો મને જે બી છે સ્પષ્ટ કહો, શું તમારાથી ગુનો થયો છે? જો તમારાથી ગુનો થયો હોય તો આપણે એ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરીશું કે પ્રભુને માફ કરો. પ્રભુ તમને સજા તો થવા જ દેશે, પણ બની શકે સજા ઓછી થઈ જાય. એ પ્રભુ નિર્દોષને દોષી નથી ઠરાવતા, અદોષીને નિર્દોષ નથી ઠરાવતા. એ કે લાંચ રૂશ્વત લેતા નથી કે તમે ગુનો કરો તો હોય તમને નિર્દોષ છોડે, એવું કામ પ્રભુનું નથી. એટલે મેં કહ્યું ભાઈ તમે જેવો તો મને કહી દો, અને જો તમે નથી જ કર્યું તો બી મને સ્પષ્ટ કહો, તો આપણે એ પ્રમાણે પ્રાર્થના કરીશું. અને ભાઈ રટ પકડી રાખી, મેં કશું નથી કર્યું, મેં કશું નથી કર્યું, મેં કશું નથી કર્યું. મેં જો ભાઈ કશું નથી કર્યું તો એક વાત સમજી લો, હું આજે પ્રાર્થના કરીશ. અને મેં પ્રાર્થના શબ્દ પહેલેથી કહી દીધા કે પ્રભુ આ ભાઈ નિર્દોષ છે તો તમે મને છોડાવો, નિર્દોષ ના હોય તો સજા કરો. કે પ્રભુ નિર્દોષ છે તો સજા નથી કરતા, દોષી તો સજા કરશે જ. તો હા વાંધો નહીં, એવી પ્રાર્થના કરો કે. પછી મેં બીજી વાત પૂછી, મેં કહ્યું શું તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો? તો હા. મેં શું તમે પ્રભુનું જીવન સોંપી દીધું? કે હા સોંપી દીધું. મેં ક્યારે? તો કે 3-4 વર્ષ થયા. મેં કહું 3 કે 4? તો થોડું વિચારે કે 3-4 વર્ષ થયા હશે. એટલે જે મેં કહ્યું સારું, તમારી જન્મ તારીખ કઈ? તો ફટાફટ બોલી ગયા આ મહિનો, આ તારીખ, આ સાલ. મેં જે દિવસ તમે જન્મ્યા ને એ જ દિવસ તમારો મરણનો દિવસ નક્કી હતો કે તમે મરવાના છો. મેં કહ્યું એ દિવસ તમે બરાબર યાદ છે, પણ નવો જન્મ કે જે તમને સ્વર્ગમાં પહોંચાડે છે એ દિવસ તમને યાદ નથી. તો મને કહો તમે ક્યારે ઈશ્વરને જીવન સમર્પિત કર્યું? ફરી પાછો એ જવાબ. મેં કહું સારું, તમે જ્યારે ઈશ્વરને જીવન સમર્પિત કર્યું એની પહેલાં બાઇબલ કેટલું વાંચતા હતા? તો કહું રોજ એક અધ્યાય વાંચું. મેં ચલો માની લે એક અધ્યાય વાંચતા 10 મિનિટ લાગે. એના પછી પ્રાર્થના થાય કે હા. મેં ચલો પ્રાર્થના બી 10 મિનિટની માની લો. મેં તમે 20 મિનિટ કરતા હતા. હવે તો જ્યારે તમે ઈશ્વરને જીવન સમર્પિત કર્યું પછી પણ એ જ પ્રમાણે ચાલુ જ છે મારું. તો પછી પણ 20 જ મિનિટ. તમે ઈશ્વરમાં નહોતા તો 20 મિનિટ બાઇબલ પ્રાર્થના, તમે ઈશ્વરમાં તો 20 મિનિટ. તો કોઈ બદલાણ જ નથી થયું. અને પછી મેં તો ત્યાં પ્રાર્થના કરી, પ્રભુ આ માણસ જે બોલે છે એ પ્રમાણે તમે ન્યાય કરજો ભાઈ, હું કશું ના કરી શકું. બંધ જેલમાં જવું પડ્યું, ગુનો સાબિત થઈ ગયો. ઈશ્વર આપણા આવા છે. જો ખ્રિસ્તમાં તમે આવ્યા તો નવી ઉત્પત્તિ થવી જોઈએ, નવો જન્મ દેખાવો જોઈએ, નવો સ્વભાવ દેખાવો જોઈએ, પ્રભુનો સ્વભાવ આવવો જોઈએ. આ વસ્તુ સત્ય છે. જો બદલાણ નથી થયું તો તમે દેવમાં આવ્યા નથી, વિશ્વાસી છો નહીં, એ સાબિત થાય છે. પછીનો પ્રશ્ન છે દેવનું ભય રાખીને શું સંપાદન કરીએ? અને જવાબ છે સંપૂર્ણ પવિત્રતા. જો ખાલી પવિત્રતા ના લખવામાં આવે, સંપૂર્ણ પવિત્રતા. કારણ કે પ્રભુ શું કહે છે? 1 Peter 1:15-16 કે જેવો તારો બનાવનાર દેવ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. કારણ કે એવું લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. નોકરી પરનું આચરણ, ત્યાં પણ પવિત્રતા. તમે ભણો છો તો ત્યાં પણ પવિત્રતા. તમે ચર્ચમાં જાઓ છો તો ત્યાં પણ પવિત્રતા. તમે ઘરમાં છો ત્યાં પણ પવિત્રતા. એવું નહીં કે ખાલી સંગતમાં બેસો તારો હાલેલુયા પ્રભુ ધન્યવાદ પ્રેઝ ધ લોર્ડ અને બાજુ એને ખુશ થઈ જાય, ખાલી તો એ પવિત્રતા નહીં દેખાડવાની. બધી જગ્યાએ હોય છે, દરેક જગ્યાએ, દરેક આચરણની અંદર પવિત્રતા. એટલે બાઇબલ શું કે સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરો છે. અને પછીનો છેલ્લો પ્રશ્ન છે માત્ર પ્રભુની જ નજરમાં નહીં પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે તે વિશે શું રાખીએ છીએ? તો કે કાળજી. માણસની નજરમાં યોગ્ય થવાને પ્રયત્ન કરો, કાળજી રાખો, સાથે સાથે ઈશ્વરની નજરમાં પણ. બેઉ જગ્યાએ યોગ્ય રહેવાનું. હમણાં જ અમારે એક લગ્ન પ્રસંગે પરિવારે અમુક મદદ કરી હતી સંગતના હિસાબે. એટલે મારી સંગતના લોકોએ અમુક પૈસા ભેગા કર્યા જે તે વ્યક્તિને આપવાના હતા. પૈસા જેની પાસે ભેગા થયેલા એ વ્યક્તિ અલગ હતા. આગેવાન તરીકે હું સાથે હતો, હું એમની સાથે ગયો. મેં પેલા ભાઈને કીધું તમે આ ભાઈને પૈસા આપી દો. ના મેં પૈસાના હાથ લગાવ્યો,
કશું જ નહીં, આપી દો ભાઈ ત્યાંથી ત્યાં. એટલે કદાચ હું લઈ લઉં અને કદાચ હું પહોંચાડું અને કદાચ કોઈને એવો સવાલ થાય કે ખરેખર બધા આપ્યા હશે કે પોતા પાસે રાખ્યા હશે, કાં તો લેનાર જે છે એને કદાચ એવું થાય કે સંગતવાળા આટલા જ ભેગા કર્યા હશે, આટલા જ આમણે આપ્યા હશે. એના કરતાં બેઉ બાજુ યોગ્ય રહેવાનો, હંમેશા કાળજી રાખવાની. કોઈને પ્રસન્ન થાય એવું જીવન જ નહીં જીવવાનું, ઈશ્વર અને મનુષ્ય બેઉને. એટલે પ્રભુ શું લખેલું? દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. બેઉની પ્રસન્નતા હોવી જોઈએ, બેઉને ખુશ કરવાના અને પહેલું સ્થાન ઈશ્વરને આપવાનું, આ યાદ રાખવાનું. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે, તમે એમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.